આ ક્રાફ્ટ બનાવવા માટે હું જેટલી એક્સાઇટેડ હતી ને એટલું જ મારું ખુશ થઈ ગયું. તો મેં જે ભૂલો કરી એ તમારે ન કરવી હોય તો આ વિડીયો પૂરો જોજો. માણસ હંમેશા ભૂલ કરીને જ શીખે છે, તો મેં પણ મારી ભૂલમાંથી કંઈક શીખ્યું છે. અને જો તમે મારી જેમ પહેલી વાર આ ક્રાફ્ટ કરતા હોય આડે ને ધડ કાંઈ પણ જાણ્યા વગર, તો પ્લીઝ તમારા પોતાના રિસ્ક ઉપર કરજો, નકર મમ્મીનો માર પડશે એ પાક્કું છે. આ મારો ક્રાફ્ટ બગડ્યો નહોતો એની પહેલાંની એક્સાઇટમેન્ટ છે. પછી ધીરે ધીરે આગળ જોજો મારી શું હાલત થાય છે. તો ચાલો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ. આ ક્રાફ્ટ માટે જોઈશે આપણે ફુગ્ગા, ફેવિકોલ, ઊનનો દડો અને પાણી. ચીયર્સ! આવી બધી રમત કરવામાં બહુ મજા આવે નહીં? એક DIY લેમ્પ બનાવવા માટે એક ફુગ્ગો અને એક આખો ઊનનો દોરડો જોશે. મને નહોતી ખબર એટલે મેં ઉત્સાહમાં 3 ફુગ્ગા ફૂલવી નાખ્યા હતા. મને થયું કે એક દડામાંથી 3 ફુગ્ગા થઈ જશે. તો પછી અહીંયા લઈશું આપણે ફેવિકોલ અને થોડુંક પાણી. મેં પહેલાં એ ભૂલ કરી હતી કે મેં પાણી થોડુંક વધારે નાખી દીધું હતું અને થોડુંક લિક્વિડી થઈ ગયું હતું. મેં જેટલા રેફરન્સ જોયા એમાં બધામાં આ જ બતાવતા હતા, એટલે મેં પણ એ ટ્રાય કરી, પણ મને નથી લાગતું કે હું આમાં સફળ થઈ. મેં મારી રીતે બધી ટ્રાય કરી, દોરાને અલગ અલગ રીતે ફેવિકોલમાં બોળવાની કે થોડો થોડો દોરો બોળવાનો. ઓહ, આ તો ટંગ ટ્વિસ્ટર થઈ ગયું. તો આ રીતે મેં ટ્રાય કરી હતી, આખી લાદી બગડી, મારા હાથ, મારા પગ બધે ફેવિકોલ થઈ ગયું હતું. એટલે આ રીત તો ફૂલ ફ્લોપ છે. આ કરતાં કરતાં સાંજ પડી ગઈ એટલે મેં બીજા દિવસની રાહ જોઈ અને સુકાવા દીધું. અને ટું ઊભા રહેજો. હજી આપણે બીજી વાર ટ્રાય કરશું, આપણે હાર નથી માનવાની. મેં ફરીથી દોરાને બીજા ફુગ્ગામાં વીંટવીને, જો મારા ફુગ્ગાની હાલત જો, આ રીતે મેં પહેલાં દોરો વીંટવી નાખ્યો. આ મારી રીત છે, મેં જે રીતે ટ્રાય કર્યું હતું અને જે સક્સેસફુલ ગયું હતું. પહેલાં મેં આખા ફુગ્ગામાં દોરો વીંટવી નાખ્યો અને ત્યાર પછી એના પર ફેવિકોલ લગાડ્યું બ્રશ વડે. આ વખતે મેં ફેવિકોલ થોડુંક થીક રાખ્યું હતું અને મેં એને 1 થી 2 કલાક પંખા નીચે સુકાવા દીધું. એન્ડ ટાડા! આપણે DIY રેડી છે. ક્રાફ્ટ નંબર 2 બ્લાસ્ટ. જોઈને જ ખબર પડી ગઈ હશે, તમે રિકેપમાં જોયું જ છે કે આમાં શું થયું હતું, પણ કઈ રીતે થયું એ જોઈએ આપણે. સૌથી પહેલાં મેં સિમેન્ટ અને પાણીને મિક્સ કર્યું, ત્યાર પછી એને ફુગ્ગામાં નાખ્યું બોટલ વડે અને ત્યાર પછી ફુગ્ગો ફૂલાવ્યો અને મેં ખૂબ હલાવ્યું અને એક સમયે એ અને બધું તહેસ નહેસ થઈ ગયું ને મારા દિલના અરમાન સિમેન્ટમાં વહી ગયા. તમે મારી હાલત જોઈ જ શકો છો, પણ તો પણ હું ખુશ છું. તો મેં જે ભૂલ કરી તમે ન કરતા, અને મેં આમાં શું ભૂલ કરી છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ, કેમ કે આજનું મારું ડિમોટિવેશન ઇનફ થઈ ગયું હતું, એટલે મેં હવે ક્રાફ્ટ બીજી વાર ટ્રાય નહોતો કર્યો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા!